હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસમાં પ્રસ્તુત છે ભગવાન શિવ મહિમાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૌરાણિક મહાત્મ્ય અને તેની ઐતિહાસિક ગાથાઓ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમોંકારમમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકા વને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આજના એપિસોડમાં જાણીએ સોમનાથ મંદિરની ભવ્યતા વિશે. સ્વયં ચંદ્ર દ્વારા સ્થાપિત ભગવાન સોમનાથના મંદિરની ભવ્યતા અપરંપાર હતી. પુરાણો, શાસ્ત્રો અને ધર્મગ્રંથો વર્ણન કરતા કહે છે કે સોમનાથ મહાદેવની પૂજા પંચમહાભૂતો નિયમિતપણે કરતા. મહાસાગર પોતાના જળથી મહાદેવનો અભિષેક કરતા. દરરોજ પ્રાતઃકાળે સૂર્યનારાયણ પોતાના પહેલા કિરણથી મહાદેવની શિવલિંગ પર તિલક કરતા. મંદિરની આસપાસ ભવ્ય કિનારો હતો. દક્ષિણ કિનારે સમુદ્રના પાણી હંમેશા અથડાયા કરતા. મુખ્ય દરવાજો પૂર્વાભિમુખ હતો અને ગર્ભગૃહની બહાર વિશાળ સભામંડપ હતો. ઇતિહાસ નોંધે છે કે પ્રાચીન સોમનાથ મંદિરમાં વપરાયેલો પથ્થર એટલો સ્વચ્છ હતો કે તેમાં જોનારને પોતાનું પ્રતિબિંબ દેખાતું. મંદિરના થાંભલા નકશીવાળા અને રત્નજડિત હતા. મંદિરના ગર્ભગૃહમાં લિંગની બાજુમાં એક કોઠીગૃહ કહેતા કોષાગાર હતું, જેમાં મૂર્તિના સુવર્ણ રત્નના અલંકારો રાખેલા હતા. લિંગ પર વીંટળાયેલા કિનખાબી વસ્ત્રો રત્નજડિત હતા અને મંદિરના કિનખાબી પડદા ઝવેરાતથી મઢેલા હતા. મંદિરના ગર્ભગૃહમાં રહેલો નંદાદીપ રત્નજડિત હોવાથી તેનો મંદ પ્રકાશ રત્નોને કારણે વધારે તેજસ્વી લાગતો. મંદિરની સામે 200 મણ વજન જેટલી ભારે સુવર્ણની સાંકળ હતી, જેના ઘંટનાદ દ્વારા ભગવાનની થતી સેવાઓ પૂરી કરવાનો આદેશ અપાતો. મંદિરમાં પૂજા માટે 1000 બ્રાહ્મણો નીમવામાં આવ્યા હતા. શિલ્પકામ માટે 300 કારીગરોને બેસવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરમાં 8 પ્રહર ગાયન, વાદન અને નર્તન કરવા માટે 350 ગાયિકા અને નર્તકીઓ પોતાની સેવા શિવચરણે સમર્પિત કરતી. આસપાસના 10,000 ગામોની આવક મંદિર માટે બાંધી આપવામાં આવી હતી, જેથી મંદિરની આવક હંમેશા વધતી રહેતી. આ ઉપરાંત જળમાર્ગે વ્યાપાર કરતો વેપારી વેરાવળ બંદરે ઉતર્યા પછી સોમનાથ ભગવાનની પૂજા કરી માનતામાની વેપાર કરવા જતો. તે વેપારીઓના પાસેથી પણ અઢળક ધન મળતું. તે ઉપરાંત આવનારા શ્રદ્ધાવાન ગરીબ દર્શનાર્થી પણ પોતાની યથાશક્તિ સોમનાથ દાદાને ચરણે ભેટ ધરતા. પારસીઓ અગ્નિને પવિત્ર ગણતા હોવાથી અને પ્રભાસ ક્ષેત્ર અગ્નિ ક્ષેત્ર હોવાથી ઘણા પારસી શ્રદ્ધાળુઓ પણ સોમનાથ મંદિરમાં આવતા. ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતા જર ઝવેરાતને મૂકવા માટે ગર્ભગૃહમાં એક સ્વતંત્ર ઓરડો હતો. દેશના કનોજ, કાશ્મીર વગેરે પ્રાંતમાંથી નિયમિત હિના, ખસ, કેવડા, ગુલાબ, ચમેલી વગેરે અનેક પ્રકારના જુદા જુદા અત્તરો આવતા. તેવી જ રીતે પૂજા માટે પ્રયાગ, હરિદ્વાર તેમજ કાગી ને ગંગાજળ, રામેશ્વરમનો સેતુ, કેસર, મૈસૂરી, ચંદન, બિલીપત્રના પટારા પહોંચાડવા માટે સાંઢળીઓની વ્યવસ્થા હતી. સોમનાથને 10,000 ગાયો દાનમાં મળી હતી, તેથી નૈવેદ્ય માટે ગળિયા પદાર્થોની રેલમછેલ હતી. પ્રસાદ માટે રાજા રજવાડાઓના રોજ મીઠાઈના પટારા આવતા. આવા ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય આપણા સોમનાથ મંદિરને વારંવાર લૂંટીને ભારતીય સનાતન સંસ્કૃતિ પર પ્રહારો કરવામાં આવ્યા. પરંતુ આ ભવ્યાતિ ભવ્ય સોમનાથ મંદિરનો વારસો સચવાયો કઈ રીતે? કેટલા વીરલાઓના બલિદાનોએ આ મંદિરને સંરક્ષિત કર્યું? આવી અનેક ગાથાઓને જોઈએ અને જાણીએ આવતા એપિસોડમાં. શ્રાવણ માસમાં શિવલિંગને જળ ચડાવીને વિશેષ પૂજન કરીએ અને શિવજીની કૃપા પ્રાપ્ત કરીએ. હર હર મહાદેવ.